अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે વિવિધ સંતોના જીવન ચરિત્રો આ પ્રવચન શૃંખલામાં શ્રવણ કરી રહ્યા છે અને તેમાં શ્રી કાણે મહારાજ એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। કાણે મહારાજના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે, અનેક નવા નવા અનુભવો એમને થયા છે। એમાં પહેલા તેઓ પ્લેનચેટ એટલે કે શિવયંત્રને માનતા ન હતા, પરંતુ એક વખત પાંગુળ મહારાજ કરીને એક સત્પુરુષ એ શિવયંત્ર પર હાજર થયા છે અને એમણે બેઠેલા માણસોને વિશ્વાસ બેસે એવી કેટલીક વાતો કરી છે। આથી તેમને આ પ્લેનચેટમાં વિશ્વાસ બેઠો છે। તો પ્લેનચેટ અથવા શિવયંત્રો તો એ એક એવી પદ્ધતિ છે કે જેના થકી આપણે દિવંગત આત્માઓ સાથે સંબંધ પ્રસ્થાપિત કરીને કેટલીક વાતો આપણે જાણી શકીએ છીએ। એની લિમિટેશન પણ છે કે અનેક આત્માઓ પોતાના કુટુંબીજનો સાથે મૃત્યુ પછી વાતચીત કરવા તેઓ હંમેશા ઉત્સુક હોય છે, પરંતુ તેમને એવી કોઈ પણ તક મળતી નથી। તો તેવા આત્માઓ પણ આવા શિવયંત્ર દ્વારા જીવતા માણસો સાથે સંબંધમાં તેઓ આવી શકતા હોવાથી કેટલીક વાર બિન બોલાયા મહેમાનની જેમ પણ કેટલાક આત્માઓ આ શિવયંત્ર પર આવતા હોય છે। અને એક તો આમાં આવાહન હોય છે કે અમુક આત્માએ આવવું એટલે એ સિવાય બીજા આત્મા આવી શકતા નથી, છતાં પણ જો કોઈ બળજબરી પૂર્વક આવે અને આપણને બરાબર જવાબ મળતા ના હોય તો આપણે વિનંતી સહ કહેવાનું હોય છે કે તમે હવે જઈ શકો છો। અને આ રીતથી જેમના પ્રત્યે આપણને શ્રદ્ધા વિશ્વાસ હોય તો એવા આત્માઓને આપણે આ શિવયંત્રમાં બોલાવવાના હોય છે। તો આપણે જોયું કે પાંગુળ મહારાજને આ લોકોએ શિવયંત્ર પર એટલે કે પ્લેનચેટ પર બોલાવ્યા ન હતા, છતાં પણ તેઓ સામે થઈને ત્યાં હાજર થયા છે અને ઘણી ખાતરીદાયક વાતો એમણે કરી છે। કાણે મહારાજ અને દીક્ષિત માસ્તર તો એમનો પ્લાન્ચેટનો કાર્યક્રમ તો ચાલુ જ છે। એક પ્રસંગે આ લોકોએ પાંગુળ મહારાજને પૂછ્યું કે તમે બીજા કોઈ સંત પુરુષો સાથે અમારી મુલાકાત કરાવશો? તો પાંગુળ મહારાજે અવશ્ય એમ કહ્યું છે અને તે પ્રમાણે તેમણે પ્રત્યક્ષ સમર્થ રામદાસ સ્વામીને પણ એ શિવયંત્ર પર હાજર કરવા માટે તેમણે સંમતિ આપી છે। અને એ આવે એટલે શાના પરથી ખબર પડે તો સમર્થ આવતાની સાથે જ અહિલ્યા શિયા રાઘવે મુક્ત કેલી આ શ્લોક બોલતા બોલતા સમર્થ રામદાસ સ્વામી ત્યાં હાજર થયા છે। અને તે પછી સમર્થ રામદાસ સ્વામીએ 10 દિવસ સુધી આ સર્વ લોકોને ઉત્તમ પ્રકારનો બોધ કર્યો છે। અને નભી વાવરે જો અનુરેણુ કાહી, તો આ મનાચે શ્લોક પૈકી 196મો જે શ્લોક હતો એ શ્લોક ઉપર એમણે શ્રેષ્ઠ પ્રકારનું વિવરણ પણ કર્યું છે। તો આ પ્રવચનના આધારે જ દીક્ષિત માસ્તરે દાસાયન નામના ગ્રંથ છે તો એનું એમણે આલેખન પણ કર્યું છે। આ રીતથી આ શિવયંત્ર પર અનેક સંત પુરુષો પણ આવી શકતા હોય છે
અને એનો આ રીતથી પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આના બે પ્રકાર છે. એક તો જે કાગળના ફલક ઉપર હાજર કરવાના આત્માને, અને બીજો પ્રકાર છે કે જે બેઠેલા માણસો પૈકી એ જે માધ્યમ હોય એના શરીરમાં એ આત્મા પ્રવેશ કરે અને એ બોલે અથવા એ હસ્તાક્ષરથી લખીને પણ બતાવડે. તો આવો પણ એક પ્રકાર છે. પરંતુ વિવિધ પ્રકારના આત્માઓ હોવાથી કેટલાક સાત્વિક હોય, રાજસિક હોય ને તામસિક પણ હોય છે. તો એ એમનું જે શરીર હોય છે, સૂક્ષ્મ શરીર, તો એ આપણા ભૌતિક શરીરમાં પ્રવેશીને વારંવાર આવીને કેટલીક વાર એનાથી આપણને નુકસાન પણ થઈ શકતું હોય છે. તો આથી આજે ડબ્બીનું ઢાંકણું રાખીને એ પ્રકાર જે પ્લેન્ચેટનો છે તો એનાથી કોઈ પણ નુકસાન આપણને થતું નથી. આગળ જતા આ દીક્ષિત માસ્તરની જે કંપની હતી, નાટક કંપની, તો તેનો સ્થળાંતર કરવાનો દિવસ આવી ગયો છે અને હવે પછી શું, એ પણ એક પ્રશ્ન હતો. કારણ કે બધાને જ આ શિવયંત્ર એ ગમવા લાગતું હતું. પાંગુળ મહારાજને તેમણે આ વિશે પ્રશ્ન કર્યો છે, ત્યારે પાંગુળ મહારાજે કહ્યું કે કાણે કાકાને યંત્ર ઉપર બેસાડો. તો કાણે કાકા ને પહેલા તો આ યંત્રમાં એટલી શ્રદ્ધા ન હતી. જેમને આ પ્રક્રિયામાં શ્રદ્ધા ન હોય એમને પણ બેસાડીએ તો ચાલશે, એવો પ્રશ્ન આ લોકોએ પાંગુળ મહારાજને કર્યો. તો તેમણે કહ્યું કે ગમે તે હોય એ કાણે કાકાને તમે યંત્ર ઉપર બેસાડો અને બીજા કોઈ ન જોઈએ. તો આ રીતથી પાંગુળ મહારાજે કહ્યું છે. અને પોતાની જે જાગૃતતા છે એ જાગૃતતા નષ્ટ ન થાય એ રીતથી કાણે કાકા યંત્ર ઉપર બેઠા છે. અને તે સમયે પ્રત્યક્ષ કોઈ એમને જવાબ આપી રહ્યા છે એવો અવાજ પણ કાણે કાકાએ શ્રવણ કર્યો છે. એટલે આમ તો જે તે અક્ષરો ઉપર એ જે ડબ્બીનું ઢાંકણું ફરે એ અક્ષરો લખી લઈને એમાંથી વાક્ય થતું હોય છે. તો એ રીતથી પણ આપણે જવાબ મેળવી શકતા હોઈએ છે. અને કેટલીક વાર આ રીતથી આપણે શ્રવણેન્દ્રિય દ્વારા આપણા કાનમાં પણ તેનો અવાજ આપણે સાંભળી શકતા હોઈએ છે. કાણે કાકાને લાગ્યું કે જો અવાજ આપણે શ્રવણ કરી શકતા હોઈએ તો પછી આ આંગળીઓ ફેરવવાની શું જરૂર છે. તો એ રીતથી કાણે કાકાએ ઈશ્વરની પ્રાર્થના કરી છે. તો તેનો જવાબ મુખ વાટે આવ્યો છે. અને તે પછી કાણે કાકાએ ગોંદવલેકર મહારાજના દર્શન કરવાની પાંગુળ મહારાજને વિનંતી કરી છે. ત્યારે પ્રત્યક્ષ ગોંદવલેકર મહારાજ પણ કાણે કાકાના મુખ દ્વારા બોલવા લાગ્યા છે. તો ગોંદવલેકર મહારાજ બોલ્યા છે કે બાળને તમે બોલાવી લાવો. તે પ્રિન્ટિંગ પ્રેસમાં અત્યારે કાર્યરત છે. તપાસ કરતા એ રીતથી જાણવા મળ્યું કે બાળ એટલે કે મલવડીકર અને બીજું એમનું નામ યોગાનંદજી પણ હતું. તો આ પ્રમાણે તે યોગાનંદજી ત્યાં આવ્યા છે અને તેમને પણ શિવયંત્ર ઉપર બિલકુલ વિશ્વાસ ન હતો અને તેઓ તો યંત્ર તરફ પીછ કરીને બેઠા છે કે તેમને આ પ્રક્રિયામાં બિલકુલ વિશ્વાસ નથી. ત્યારે કાણે કાકાના મુખ દ્વારા એક બે
ગુપ્ત વાતો યોગાનંદજીની તેમણે પ્રગટ કરી છે અને આ વાતો યોગાનંદજીને યોગ્ય લાગવાને લીધે તેમણે કાણે કાકાને એકદમ આલિંગન આપ્યું છે. પછી તો કાણે કાકાના મુખ દ્વારા ગોંદવલેકર મહારાજ બોલ્યા છે કે બા, હવે તો તારી ખાતરી થઈ ને, અને હવે તારે સિદ્ધિ અને સામર્થ્યનો ઉપયોગ કરવાનો ત્યાગ કરવો જોઈએ અને તું આ શિવયંત્ર તરફ પીછ કરીને તારે બેસવું જોઈએ નહીં. ગોંદવલેકર મહારાજ વધુમાં કહે છે કે મારે તારા દ્વારા ઘણું બધું ઘરનું કામ કરાવી લેવાનું છે અને ગોંદવલેકર મહારાજે યોગાનંદજીને તે યંત્રો અને જે નામ છે એ આપવા માટે કાણે કાકાને આજ્ઞા કરી છે અને આના પછી કાણે કાકાને કહ્યું કે તારે યંત્ર ઉપર બેસવાની જરૂર નથી, તું ભગવાન સામે બેસીને પ્રત્યક્ષ તું આજ્ઞા લેતો જા. તો આ રીતથી ગોંદવલેકર મહારાજે આજ્ઞા કરી છે અને આ જ રીતથી આ યંત્ર યોગાનંદજી પાસે આવ્યું છે. આગળ જતા મલવડીકરે પુનાના મુક્કામે ગોંદવલેકર મહારાજના આજ્ઞાથી કેતકર દ્વારા 3.5 લાખ જપ કરાવી લીધો છે અને તે યંત્ર તેમણે કેતકરને સમર્પણ કર્યું છે, એટલે આપ્યું છે અને એ જ રીતથી એ યંત્ર એક પછી એક એવા 14 જણની પાસે પહોંચ્યું છે. તો કેતકર પાસે યંત્ર જ્યારે આવ્યું ત્યારે ગોંદવલેકર મહારાજ તેમની સામે પ્રગટ થયા અને તેઓ બોલવા પણ લાગ્યા છે. આ યંત્રની આવી પાર્શ્વભૂમિ છે અને આ યંત્ર કેવી રીતે કામ કરે છે, તેનું મહત્વ, તેના સિદ્ધાંતો, તો આ બધાની માહિતી લોકોને નથી. માટે આ કાણે મહારાજના જીવનમાં આજે પ્રસંગ છે શિવ યંત્રનો, તો એ આપણે શ્રવણ કર્યો છે. એક વખત પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજને પણ યંત્ર વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. ત્યારે તેમણે એમ કહ્યું હતું કે 2 souls display a joy. તો શિવ યંત્ર ઉપર જે 2 માણસો બેસતા હોય છે, તો એ બંને માણસોની જે ઉર્જા હોય છે, શક્તિ હોય છે, આત્મશક્તિ હોય છે, આત્મજ્યોત હોય છે, એ બંનેના સંયોગ થકી આપણને આવા જવાબ મળતા હોય છે. અને કેટલીક વાર ભવિષ્ય કથન જે કરેલું હોય તે પણ અક્ષરશઃ સાચું ઠરતું હોય છે. તો કાણે કાકાએ પછી લોક સેવા કરવાનો નિર્ણય કરે છે અને અનાથ પ્રેત સંસ્કાર, તો ઘણીવાર કેટલાય લોકોના વંશજો હોતા નથી અને એમની અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટે કોઈ પણ નજીકનું હોતું નથી, તો તેવા પ્રેતનો સંસ્કાર કરવા માટે કાણે કાકાએ એમના મિત્રોનું એક મંડળ બનાવ્યું છે અને આવા જે અનાથ લોકો હોય તો તેમના પ્રેતનો સંસ્કાર કોઈ પણ શુલ્ક લીધા વગર કરવાની તેમણે શરૂઆત કરી છે અને તેમણે એ મંડળને સ્નેહવર્ધક ભજન સંઘ આ રીતથી તેમણે નામ આપ્યું છે.
એ પછી ભારત ગોવર્ધન મંડળ આ સંસ્થાના સ્વરૂપમાં પણ તે કાણે કાકાએ ઘણા લોકોને સભ્ય બનાવ્યા અને કસાઈઓથી ગાયોને બચાવીને તેમનું સંગોપન અને ઉછેર તેમજ પોષણ અને રક્ષણનો એક અભિયાન હતું તે તેમણે શરૂ કર્યું છે. અને એવી જે ગાયો એકઠી થયેલી હોય તો તેમના દૂધનું વેચાણ કરીને આ મંડળનો ખર્ચ ચાલતો હતો. અને એક એમણે ગોસેવક નામનું એક વૃત્તપત્ર પણ શરૂ કર્યું હતું. અને તેમાં પુષ્પધારી તો આ તખલ્લુસ નીચે કાણે કાકાની કેટલીક કવિતાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. તો કાણે કાકાએ આ રીતથી સમાજ સેવાનું એક કાર્ય સ્વીકાર્યું છે અને ગો સંવર્ધન અને ગાયોને કસાઈઓથી બચાવીને તેમનું પોષણ રક્ષણ કરવાનો કાર્યક્રમ હાથમાં લીધો છે. અને તેના થકી ઘણું સામાજિક કાર્ય પણ તેમણે થયું છે. તો આ જે બધી વાતો આપણે કહીએ છીએ તે ઈસવીસન 1919 થી 1924 દરમિયાન આ બધી કાર્યક્રમો કાણે મહારાજે પોતાના હાથમાં લીધા છે. અને તે જ સમય દરમિયાન તેમણે લાઠીકાઠી એટલે કે લાઠીઓ ચલાવીને વ્યાયામ દ્વારા યુવકોને સુદૃઢ બનાવીને આપણા હિન્દુ સમાજનું રક્ષણ કરવા માટે જે શક્તિની ઉપાસના કરવી જોઈએ તો એ શક્તિની ઉપાસના માટે તેમણે આના વિવિધ વર્ગો યોગાસનો તેનું પણ શિક્ષણ કાર્ય તેમણે શરૂ કર્યું છે. કાણે કાકાએ ધીમે ધીમે સંસારમાંથી દ્રષ્ટિ દૂર કરી છે અને એ સમયનું જે વાતાવરણ હતું તો એ અનુસાર કાણે કાકાએ અનેક પ્રકારના જે શૌર્ય ગીતો મરાઠીમાં પોવાડા કહેવાય છે તો તે પોવાડાની પણ તેમણે રચના કરી છે. તો ઝુંઝાર મરાઠા આ નામનું તેમનું જે શૌર્ય ગીત હતું પોવાડો હતો તો તે પેશવા ઉપર આધારિત હતું. અને એક કર્ણાટક સિંહ તો આ શૌર્ય ગીત એટલે કે પોવાડા સ્વરૂપમાં તો ગંગાધર રાવ દેશપાંડે એમના ઉપર શૌર્ય ઉપર આધારિત હતો. એક જ્યોતિષીએ એમ કહ્યું હતું કે શુક્ર અને બુધની જો યુતિ હોય તો ત્યારે કાવ્ય સ્ફૂર્તિ કોઈ પણ મનુષ્યને થઈ શકે છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને કાણે કાકાએ જે પહેલું શૌર્ય ગીત એટલે કે પોવાડોની રચના કરી હતી તો તેમાં તેમણે આ રીતથી શુક્ર બુધાચા પ્રતિયોગાને કાવ્યાચી સ્ફૂર્તિ કવિલા ઝાલી ભવિષ્યવાણી વર્તવિલા હોતી. તો આ વિવિધ પ્રકારના જ્યારે ગ્રહો અને એમની યુતિ થતી હોય છે તો ત્યારે પણ કાવ્ય સ્ફૂર્તિ આપણને થતી હોય છે એ આપણે આ પ્રસંગમાં જોયું છે. તો કાણે મહારાજ અને એમની જે શિવયંત્ર અથવા બ્લેન્કેટ વિશેની જે વાતો એ આપણે આમાં શ્રવણ કરી અને આ પ્રવચનમાં આપણે આટલું જ. હજુ એમના જીવનમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.